આટલી શક્તિ છે કે ગમે એવા મરી ગયેલા તો પણ એને જીવતા કરી નાખે, મુર્દામાં પણ જાન પ્રેરી દે. એટલી એમના કરણીઓથી, એમના કાર્યોથી એ કુદરત એ લોકોની અંદર એટલી શક્તિ ભરેલી હોય. એ લોકો જે ખાલી બોલે એ ત્યાંથી જાય. ભગવાન બોલે તો એ વિધિના વિધાનને તાળી નહીં શકે, પણ એક સમર્થ, એક સંત જ્યારે બોલે તો વિધિના લેખો પણ ટળી જાય. એ જલારામ એની ભૂમિમાં આપણે બધા આવ્યા છે. તો પહેલા જ દિવસે આ બધી પ્રસાદી તો નહીં કહેવાય, પણ એક ગાંડી ગેલી ભાષામાં બધાને નીતિ નિયમોનું વર્ણન કરી રહેલો છે કે જે ઉતારે તો જ એ કથાનું ફળ બધાને મળી શકે. મુન્ના બાપુએ બહુ સરસ વાત કરી કે આ બધાને ડરાવવાની કે ધમકાવવાની વાતો થોડી છે, આ તો મૂળ વાતો, ચરિત્રની અંદર લખાયેલી વાતો. એટલે હવે કદાચ એની આપણે ડાયરેક્ટ બધા ભજનો લાંબા કીર્તનો કરીને ડાયરેક્ટ આવી રીતે કથા જ ચાલુ કરી રાખીએ તો પણ એ કથા બંધ બેસતી બેસે નહીં. કારણ કે પાયો જો કાચો રહી જાય તો મકાન બરોબર રહી શકતું નથી. એટલે બધાને મૂળભૂત પાયાની વાતો. એટલા દિવસ માણસ મનથી, તનથી અને ધનથી એ ત્રણેય વસ્તુથી પવિત્ર રહેવો જોઈએ. તો કેવો મનથી પણ રહેવો જોઈએ કે હમણાં બધા ગોદડા પર આ તો ખાલી દ્રષ્ટાંત આપી રહેલો છે. આપણા ભક્તો કોઈ દિવસ આવું કરી શકતા નથી. તો કદાચ કોઈ જરૂરતમંદ હમણાં ગોદડા વગર રહી ગઈ હોય અને એ શક્તિશાળી હોય અને કોઈ બુજુર્ગ લેવા માટે જતો હોય અને એને વિચાર આવે કે પેલા કરતા મેં પહેલા પહોંચી જાઉં ને લઈ લાવ, એ મનની દરિદ્રતા, એ મનના પાપ. તો એનથી પર રહેવાનું. માણસે વિચારવાનું કે ચાલ એને આપું, મેં તો હસ્તકું છું, સુખી એ જીવને સુખી બનાવવાનો પ્રયાસ કરું, એ મનનો પાપ. પણ એ આપણે બધા કરતા હોય. એ તો પોતાના અંતરાત્માને બધાને આપણને સારી પેટે ખબર છે. આ રહ્યો મનનો પાપ. તનનો પાપ કે કદાચ કઈ અવ્યવસ્થા ઊભી થઈ અને કોઈને ખાખણી આવી જાય એટલે કદાચ આ ચાલુ કરી લાગે, તનનો પાપ. તો એના પર પણ રોક. આ 5 દિવસ સુધી કે 7 દિવસની કથા ચાલે તો 7 દિવસ પછી એના પર પણ રોક લગાવવું પડે. આના નિયમ છે. અને ધનનો પાપ કે 7 દિવસ સુધી કદાચ બહુ માયાની અંદર ખૂપેલા હોય તો કીધે કાલે એક દ્રશ્ય જોવામાં આવ્યું એ નર્મદા કિનારે કે કેવા જુઓ માણસો જ્યારે મનની પવિત્રતા નહીં જાળવે અને તનની પવિત્રતા નહીં જાળવે તો આટલું મોટું ધામ. અને અમારા આ સમર્થને તો જયંતિભાઈને પહેલા ખ્યાલ આવી ગયો, કારણ કે એક બે જગ્યાએ બૂમ મારી એટલે આના મોઢામાંથી શબ્દો નીકળી ગયા, ચોક્કસ ટાઈમ ગયેલો અને એ રિઝલ્ટ પાછું આપણે નીકળ્યા તે પહેલા તો મળી ગયું. તે પહેલા કારણ કે આજુબાજુમાં એક બે જગ્યાએ બૂમ મારે ને નહીં દેખાડે તો અનુભવી માણસો જાણ જ જાય કે એની અમુક જગ્યા પર એ ગયેલો જ હશે. તો આવા તીર્થોમાં પણ આવા તત્વો હોય. એટલે એમાં કોઈનો વાંક નથી. વાંક હોય તો ખાલી ને ખાલી કર્મોનો. એટલે એવી ગતિ આપણે નહીં થાય ને એવી ગતિ જો આપણાથી થાય તો આપણે ઊંધા ગળા પર પાણી રેડી રહેલા છે. કારણ કે આ ઊંધા ગળા પર આપણે ગમે એટલું પાણી રેડીએ તો એની અંદર પાણી ઠરી શકતું નથી. એટલે ભક્તિ પણ આપણે એવી કરવું અને પછી આપણા જેવા સંસારીઓ રીતે ફરિયાદ કરે કે અમે આટલી બધી ભક્તિ કરીએ તો પણ અમે દુઃખી રહે. પણ એમાં કોઈનો વાંક, ભક્તિમાં ખામી. ભક્તિ નીતિ નિયમ મુજબની નથી, એટલા માટે દુઃખી થાય. જો દુઃખો આવવા પછાડીના કંઈક ને કંઈક કારણો કારણ વગર કોઈ પણ ઘટના બનતી.
સાંઈ કથા તો એમ પણ પૂરી નહીં થાય, પણ આને સાંઈ કથા કહેવાય કે જેને મૂળ તત્વ સાંઈ બાબા જગતની અંદર એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે આ બધી વસ્તુ જાણીને જગતના લોકો સુખ શાંતિ મારે, સુખ અને શાંતિ મારે. પણ બધા માયાની અંદર ડૂબેલા એટલે બધા જ અશાંત છે. તમે 99% માણસોને પૂછે તો બધા અંદરથી અશાંત છે. કોઈ હાને લીધે પરેશાન, કોઈ હાને લીધે બધું હોવા છતાં પણ પરેશાન છે. 99% કદાચ 1% કોઈ હશે કે જે પૂર્ણ, અને તે તો કદાચ સાધુ સંતમાં આવે પછી, કારણ કે જેને જે ચિંતા તે છૂટી જાય તે પછી સંતમાં આવે. તો એ કથા આપણને શાંતિ બક્ષનારી, પરમ સુખને આપનારી, મનને શાંતિ અપાવનારી અને આવા બધા દ્વેષ, દુર્ગુણ અને લોભ, મોહ જેવા કષ્ટોને દૂર કરનારી, પતિતને પાવન કરનારી. કારણ કે સાંઈ બાબાની એક વાત જેના પર દ્રષ્ટિ પડે તો એ સ્વતઃ પણ જો દ્રષ્ટિ, એમ તો દ્રષ્ટિ તો બધા પર જ પડેલી રહે, પણ જેને અન્ય દ્રષ્ટિ કહેવાય કે ખાલી જોઈ એટલે સ્વતઃ બધા પાપોને બાળીને ભસ્મ કરી દે, અને સ્વતઃ ગમે એવા પાપીને પણ એના હૃદયમાંથી પ્રેમ ઉભરાવી નાખે, એવી આ બધી આ સાંઈ બાબાની કથા છે. તો એ નિયમોને પાડીએ, બધાને સુખી બનાવવાના પ્રયાસ કરીએ તો તન, મન અને ધનથી આપણાથી પાપ નહીં થાય એનું બધાએ ધ્યાન રાખવાનું છે. અને આ ભૂમિમાં એવા છે તો કંઈક ને કંઈક બધા જીવો સુખી થાય આપણા થકી, પુણ્ય કમાઈ લઈએ. કારણ કે અહીંયા એક નામ લઈ તો એ લાખ નામ લીધા બરોબર, તો અહીંયા કોઈ કદાચ જરૂરતમંદને રૂપિયો દાન કરે તો એ પણ લાખોનું દાન કરવા બરાબર, કારણ કે આ ભૂમિ પુણ્ય બનતી છે. એટલે દરેક જગ્યાએ દાન પુણ્યનો મહિમા છે. દાન આપતી વખતે એ વિચાર નહીં કરવાનો કે આ દાન જો કોઈ હાથ વગરના દેખાય, કોઈ પગ વગરના દેખાય, માણસે જો આપી દે એટલે એનું બીજ રોપી દે. એટલે કહેવત એવી છે આપણા સમાજની અંદર કે બ્રાહ્મણને એકવાર લોટો આપી દે, આપણે બીજ રોપી દે એટલે એ બીજ ઉગવાનું જ છે. એવી રીતે એકવાર દાન આપી દીધા પછીથી એના પાછળ તપાસ પણ કરવાની, કારણ કે ભગવાન એટલો દયાળુ છે કે મારા ભક્તએ ખાલી ને ખાલી દાન આપી દીધું છે. એમ તો આવો 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 આજે કથાની અંદર બધા ભક્તો પધાર્યા છે. આ કથા મંડળને તમારું આ ધામની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આવો આવો, એક લીડર પણ આવો, આવો ને એક જણા પણ આવો. આજે ફરતા ફરતા ભગવાનની કથામાં સ્વતઃ બધા પધારી ગયા છે. તો આ વીરપુર ધામની અંદર આવો, આવી બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ બધાનો ખૂબ ખૂબ સ્વાગત છે. તાળીઓથી અમને ખૂબ સન્માન છે. આપણા બધા ભક્તો પર પ્રેમ રાખીને આજે આવા બધા ભક્તો આવ્યા છે. તો જેમ સોનામાં સુગંધ પડી જાય એમ અમારા ભક્તોમાં પણ તમારું ખૂબ ખૂબ બધા ભક્તોનું સ્વાગત છે. જેમના ભરોસા પર આવ્યા છે, જો હમણાં 1-2 દિવસથી શેરડીની અંદર ખૂબ ભીડ હતી, એક રૂમ પણ નહીં મળ્યો. શેરડી અહીંયા વીરપુરમાં એક રૂમ પણ નહીં મળ્યો. આજે બધાને અનુભવ થઈ ગયો, પણ જેના ભરોસે આવેલા છે એના ભરોસાથી અહીંયા કોઈ પણ રહી જતું એ ગમે ત્યાં વ્યસ્તા કરી દે. એટલા માટે એ કવિઓ બહુ સરસ ગાય
કે બાબા અમે તારા ભરોસે રહી. બાબા અમે તારા ભરોસે રહી. ઓ સાઈ અમે તારા ભરોસે રહી. સાઈ અમે તારા ભરોસે રહી. ઓ જલાય અમે તારા ભરોસે એના ભરોસે જે કોઈ રે, જેમ બે હાથવાળાને ભરોસે જે રહેવા ગયા એ બધા ડૂબ્યા અને જે આવા સંતોના સહારે રહ્યા એ આ જગતની અંદર તરી ગયા. કારણ કે બે હાથવાળાની એક ખાસિયત છે કે એ વાણોને ડૂબાડવામાં માને, પણ આ સંસારની અંદર આપણા પુણ્યના પ્રતાપે આવા સમર્થો આપણને મળી જાય તો આપણો ભવનો બેડો પાર થઈ જાય. એટલે આપણે કાલે નર્મદા નદી કિનારે જે પાઠો કર્યા એ અનમોલ પાઠો હતા. ત્યાં ખૂબ વાઇબ્રેશન જો અનુભવેલો હોય તો કે ખાલી એક ઈચ્છા હતી સદગુરુ અને હરિ કેવી કેવી ભક્તો પર કૃપા કરે, એમના અંદરના સદ વિચારને કેવું કેવું એ પ્રોત્સાહન આપે. અરે ઘટના એવી થઈ ગઈ
કે જેને ઓફિસમાં પૂછવા ગયા તેને પહેલા જ ના પાડી દીધી, નહીં અહીંયા કંઈ થાય નહીં, અહીંયા રાત પડે નહીં, આપણને બેસાય નહીં. એટલે અમને પણ એવું થયું કે કદાચ પણ એક હરિ પર સદગુરુ પર ભરોસો હતો કે કદાચ વરસાદ છે અને બેસીને હરિના પાઠ નહીં થાય તો અમે બધા તો ઊભા કરીને પણ હરિના પાઠો કરવો. એટલે અને પછી ખાલી ને ખાલી પ્રયાસો કર્યા, અને નમી પડ્યા. જો જ્યાં સુધી નિર્ણયમાં ત્યાં સુધી આનાકાની કરી, પણ એકવાર નમી પડ્યા પછી આવો પ્રભુજી બેહો. જો નમ્રતામાં કેટલી તાકાત છે કે જ્યાં સુધી નયમાની ત્યાં સુધી કંઈ નહીં થયું, પણ પછી અમે પણ એમ જાણ્યું કે આના પગ પકડી લેવા પડે, અને પગ પકડી લીધા એટલે પ્રભુજી આવો બેહો એમ કહેતા થઈ ગયા. એટલે જીવનમાં આ પણ એક બહુ મોટો સદગુણ છે કે તમે નમી જાય એટલે કાર્ય સિદ્ધ થઈ જાય. નમ્રતામાં ગુણો છે, અને એ પણ પાછું નયમાં કોણને હારું? હરિને હારું, લોકોના કલ્યાણ અર્થે. એટલે હરિને પણ પ્રસન્નતા થાય. એમાં અમારી જે લાજ થાય છે પણ હરિનું કાર્ય થઈ જવું જોઈએ. એટલે જીવનમાં કોઈ વાર આવી વસ્તુ અસ્તિત્વમાં લાવવા પડે તો લાવી રાખવાની. નમવામાં કંઈ પણ જતું, જેટલો નમીને ચાલે એટલો ઊંચો જાય, અને જે અક્કડ બનીને ચાલે એ ધ્વસ્ત થઈ જાય. એટલે નક્કી આપણે કરવાનું કે આપણે કઈ કન્ડિશનમાં રહેવાનું. એટલે નમ્રતાની અંદર ખૂબ ગુણો ભરેલા છે. એટલે 5 દિવસ સુધી આપણે પણ 5 દિવસનો ખાલી એક બહાનું છે, 5 દિવસનું ખાલી બહાનું છે, પણ એ 5 દિવસમાં સુધરી જાય માણસ તો આખી જિંદગી એની સફળ બની જાય. એટલે શિરડી પદયાત્રાની અંદર પણ બધા સાંઈધામની અંદર જે ગ્રુપો આવે એટલે ઘણીવાર એવા પદયાત્રાના ગ્રુપોમાં બધા દારૂ પીવાવાળા જોઈએ, પણ સાંઈધામ પર આવે એટલે અમારું કામ છે કે આ લોકોની યાત્રા કેવી રીતે સફળ બનાવવાની એનું નિર્દેશન કરવાનું. એટલે એ યાત્રાનું પણ પરમ તત્વ એ જ છે કે કદાચ એ 5 દિવસમાં પહોંચી જાય એમ તો શિરડી, કોઈ 6 દિવસે, કોઈ 7 દિવસે, પણ એ 7 દિવસથી જો આ બધી માયાવી વસ્તુથી દૂર થઈ જાય તો એને એવો વિચાર આવી જાય કે ભાઈ 7 દિવસ સુધી નહીં પીધું તો ચાલ્યું ને, તો હવે પછી મારે આને પકડવાની જરૂર નથી. તો તેમ આ 5 દિવસની અંદર પણ આપણામાં નમ્રતા આવી જાય તો એ ગુણ પછી આપણી અંદર સ્થિર થઈ જાય. અને એ 5 દિવસ સુધી પણ જો આપણે માયાને છોડી નહીં શકીએ તો આપણા જેવા નમાલા માણસો આ દુનિયાની અંદર નથી. આ ટેવ પાડવાની એક પ્રભુની સદગુરુની પદ્ધતિ છે. અને આજે તો કદાચ આપણા પર 4 વ્હીલરો છે, આપણે એસી બંગલામાં રહેવાવાળા છે, કાલે ઉઠીને બધાએ ચાલતું પણ જાય છે પદયાત્રાની જેમ, કારણ કે આ તો સ્થિતિ છે, ક્યારે કોણની બગડે એનો કોઈ પણ ભરોસો નથી. આજે એસીમાં બેહેલા છે, કાલે ઉઠીને દેશીમાં પણ બેહવું પડે. તો જ્યારે ટેવાયેલા હોય તો ત્યારે માણસોને કંઈ પણ તકલીફ થતી. તો આ બધી જ વસ્તુ આમાંથી કંઈક ને કંઈક શીખવાનું છે. અને સાંઈ બાબાને જેવું રાખવાનું, બધું માં ટેવાયેલો હોય, લીપવા માટે વાયેલો, બાદ લગાવવા માટે વાયેલો, લોકોનું ભલું કરવા માટે વાયેલો, એને કંઈમાં પણ નાનમ, બજારમાં શાકભાજી લેવા પણ જાય અને બધાને ગીતાનો બોધ પણ આપે. એટલે પાવરફુલ ભક્ત એને કહેવાય કે જ્યારે જે કામ કરવાનું આવે તે અસ્તિત્વમાં મૂકી દે. અને 1 નંબરનો શિષ્ય તેને કહેવાય કે એકવાર કૂદે પછી કંઈ પણ વિચાર નહીં કરે. જુઓ, જ્યારે જીવનની અંદર આ દુનિયામાં માણસો પર નિર્ણય નહીં રખાય, કારણ કે માણસ તો ગમે ત્યારે પલટી મારવાનો, પણ જે સદગુરુના ભરોસા પર ગમે એવી મોટી ખીણને પણ ઓળંગે પણ સદગુરુની કૃપા રહે તો એ પર્વતોને પણ ઉડી જાય.
અને માનવો પર ભરોસો રાખે તો એ ડૂબી જાય. એટલે કાર્યો કોઈ પણ હોય પણ પોતાના મનને એટલું પ્રબળ રાખવાનું કે દુનિયામાંથી જતી થઈ જાય પણ તો પણ સદગુરુ પર ભરોસો રાખીને એ તરી જ જવાને એટલો ભરોસો માણસે પણ ભક્તિમાં આટલો માણસ દ્રઢ થઈ જાય. હા, જે ચાર ધામમાં આ બધા પ્રત્યક્ષ અનુભવેલા કે આ બે વડીલો તો કેટલા જતા જતા વાત સાંભળીને અમે એવો વિચાર કરીએ કે કેમ આ બેનું કરવું. અને જ્યારે અમારા પ્રભુ કાકાને સાતીમાં પહેલા દુખી આવ્યું એમ તો પહેલા તો મને દુખેલું પછી આ લોકોને તો દુખેલું. પણ આપણે તો બધા ખમી ખાવા વાળા છે પણ આ લોકોને તો કેમ કરીને પણ જ્યારે માણસોના મન મજબૂત હોય અને જ્યારે જ્યારે આવી તકલીફ આવે તો ત્યારે આ માળાનો સહારો લઈ લેજો. બીજી બધી વસ્તુનો સહારો કરવા હતા એ લોકોએ તો ઘોડા પર બેસીને પણ આ જ કર્યા કરેલું. કારણ કે ઘોડા પર બેસીને ઘોડાને તકલીફ આપવાની તો ખરી પણ ઘોડા કરતાં પણ પોતાની અંદર બહુ તકલીફ થાય. કારણ કે ચડે ત્યારે ગમે એવી કન્ડિશનોમાં થાય તો કે આંટેડા આમ તેમ થાય તો કોઈને ઉલટીઓ થઈ જાય અને અમારા જેવા માથા તો આંટેડા બહાર નીકળી આવે. આવી કન્ડિશનો એ પર્વતોની પણ તેમાં પણ આ બધા ભક્તોએ હરિનું નામ લેતા લેતા ભગવાનનું નામ લેતા લેતા એ ચારે ચાર ધામોને એ પર્વતોને પણ પાર કરી ગયા. ગમે એવી વિઠમણાઓ પણ આવી પણ જેના મન મેરુ જેવા હોય તો તેને આ દુનિયાની કોઈ તાકાત અટકાવી શકતી નથી. તો એ બદ્રીનારાયણને એ કેદારનાથને એ યમનોત્રીને એ ગંગોત્રીને યાદ કરી છે. જો યાદ હું કામ આવી કારણ કે એનો વાસ જ આ તીર્થમાં છે. આ જલાના ધામમાં બધા જ તીર્થનો વાસ છે એટલા માટે ચારે ધામ વાસી. એટલે આ બધું સ્વતઃ સદગુરુના ચરણમાં નમી જઈએ અને પ્રાર્થના કરીએ કે તું જેવું ગાન કરાવે. હજુ તો કથાનો મંગલાચરણ પણ નથી. હું કામ કારણ કે જલા બાપાને પણ ઉત્સાહ જ એટલો આવેલો આપણને મળવાનો. એટલે એ કદાચ આ અંદરનો ઉત્સાહ જે સદભક્ત છે એ કદાચ બીજા જાણે કે નહીં જાણે પણ જેને અંદરથી ઉત્સાહ આવે તેને ખબર અને એક આને ખબર. આ જે ઉત્સાહ છે એ જેને હોય તેને ખબર ને આને આ લોકોને ખબર. બીજા આ વસ્તુ જાણી શકતા નથી. એટલા માટે ભજનને ગાવાનું મન થાય કે દુનિયા વાલે ક્યાં જાને દુનિયા વાલે ક્યાં જાને દુનિયા વાલે ક્યાં જાને દુનિયા વાલે ક્યાં જાને ઓ દુનિયા વાલે ક્યાં જાને મેરા પિતા બોલા दुनिया
સંતોને મળવાનું એક ખાલી બહાનું માત્ર છે કે સત્સંગમાં આવીને બેસી જાય એટલે એને પણ આવવાનું મન થઈ જાય. કામ આ તો પ્રેમની કથા છે. તો મંગલાચરણ તો નહીં થયું અને દિવસો પણ ઓછા છે, પણ આજે આપણા કથાની અંદર બધા સમર્થો પણ આવ્યા છે. તો મંગલાચરણ કાલે જેમ એ ધર્મેન્દ્રએ એમ કહે ઉપર ટાંકી પણ જાય ને કે ભાઈ મરી જવાનો, આ મારી હાથે લગ્ન નહીં કરે તો મરી જવાનો, પણ એ બસંતી તૈયાર થઈ ગઈ એટલે એને મરવાનું કેન્સલ કરી નાખ્યું. તેમ આ બધા પ્રેમના ભક્તો આવી રહ્યા એટલે એ લોકોને પણ આપણે સાંભળવાનું છે. એટલે મંગલાચરણ પણ આપણે આવતીકાલે રહેવું, કારણ કે આપણે રોજને રોજ આનંદ કરવાનો છે. તો આજની કથાને અહીંયા વિરામ આપીએ, કારણ કે આરતીને એવું કરતા આપણો પાછો સમય થશે. પણ આજે બહુ વિશેષ કૃપા સંતોની કે આપણને પહેલા જે અદ્ભુત જ્ઞાન. આવો નંદુભાઈ, આવો આવો આવો, હું વાત, પધારો પધારો. આજે અમારા બધાના સૌભાગ્ય જો આ બધા ભક્તો પ્રેમના છે, એટલે દિલના નાતા જેમની સાથે જોડાયેલા છે. એટલે મુન્ના બાબુ તો છૂટ આપી દો કે અહીંયા બધું જ ગાવાનું. તો આ ભક્તો માટે ગાઈ લેવાય. કે લાખ ઘેરા સાગર અને સાંઈની કથામાં તમારું ખૂબ સ્વાગત, ખૂબ આનંદ થયો. બધાને મળીને પરમાનંદની સ્થિતિ પ્રાપ્ત થઈ. તો વિશેષ અમારા દિલીપભાઈ, બધા જ અશોકભાઈ, બધે ભક્તો આવ્યા છે. તો બધા જ ભક્તોના નીકળવાના છે. તો ખૂબ અરે અમને પણ ખૂબ આનંદ થયો. તો બે શબ્દ બોલવાના બોલતા તો બોલ. ઓકે, હા તો મને રસિકભાઈ કહ્યું ને. તો ખૂબ સુખરૂપ તમે જાઓ. બાબા તમારી જલા બાપા બધી જ મનોકામનાઓ પરિપૂર્ણ કરે એવી બાબાના ચરણમાં પ્રાર્થના. વિશેષમાં આવો જ પ્રેમ ભાવ અમારા પર રાખજો એવી બધા ભક્તોના ચરણમાં વિનંતી. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ. તો આવી જ રહેમ અમારા પર રાખજો અને હંમેશા તમારી કૃપા અમારા પર સદૈવ રહે. એટલા માટે સાઈને પણ કહેવાનું મન થઈ જાય કે સાઈ રહેમ નજર કરના, બચ્ચોं का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. नजर करना, बच्चों का पालन करना.
આપીએ. અને આવતીકાલે આપણી કથાનો બીજો દિવસ, પણ આપણે બધા ભક્તોને લાવેલા ત્યારે બધાને કહેજો કે વીરપુર ધામમાં આવેલા છે તો બધા નહીં ગયેલી એવી જગ્યા પર પણ બધાને દર્શન માટે લઈ જવું. તો આવતીકાલે આપણે એ ત્રિવેણી સંગમ પર બધા ધ્યાનથી સાંભળજો કે જ્યાં જલાબાપાએ પત્નીનું દાન એ વીરબાઈ માતને આપી દીધેલા અને સાક્ષાત જગતનો નાથ જે ઝાડ નીચે બેહાડી ગયેલો એ જગ્યા પર કાલે આપણે બધાએ જવાનું છે. ત્યાં ત્રિવેણી સંગમ છે. 3 નદીઓ જો કેવી ભૂમિ ભગવાને પસંદ કરી કે ત્યાં શાંતિ અને વિશેષમાં ત્યાં ત્રિવેણેશ્વર મહાદેવ, ત્યાં પરમ શાંતિ. તો કાલે આપણે 8 વાગે નીકળીએ અને એ ત્રિવેણી સંગમમાં બધા કોઈ અહીંયા નાતાનો ત્યાં જઈને આપણે લક્ઝરીઓમાં બેસીને ખાલી 4-4.5 કિલોમીટર છે અને આવી નેટો કંઈ આડું કરી અને ત્યાં તો જાહેર કર્યું એટલે નાવાનું પણ ચોખ્ખું પાણી અને ઓછામાં પૂરું ત્રિવેણી સંગમ. ત્યાં જઈને સ્નાન કરવું. બધા ખાલી એક માપના કપડાં અને ટુવાલ કે જે કંઈ બધી જરૂરતની વસ્તુ લઈ લેજો અને